વડોદરાના રાવપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નિલેશ બારૈયા સામે એક યુવકની મોપેડ સળગાવવાનો ગંભીર આરોપ લાગ્યો। ડભોઈ તાલુકાના એક ગામનો યુવક નોકરી પરથી છૂટીને નવલખી ગ્રાઉન્ડ તેની મહિલા મિત્ર સાથે બેઠો હતો ત્યારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ફરજ પર ન હોવા છતાં તેના બે ભાણિયાઓ સાથે નવલખી ગ્રાઉન્ડમાં યુવક અને યુવતી પાસે જઈ લાયસન્સ માંગ્યા હતા, પરંતુ યુવક પાસે ન હોવાથી બંને કૃત્રિમ તળાવ પાસે લઈ જઈ યુવકને દંડા વડે માર મારી બાઇક સળગાવી દીધી હતી। જોકે યુવતી ભાગી ગઈ હતી, જેથી યુવકે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ સહિત 3 આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। BNS 324/4 115/2 296 અને 54 મુજબ જે કલમો છે એ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। સાહેબ, જે સળગાઈ છે ગાડી કોઈ સળગાઈ છે આરોપી? એમાં આરોપીઓ 3 આરોપી છે। એમાં એક પોલીસ કર્મી છે નિલેશ વનરાજભાઈ બારૈયા, જે રાવપુરામાં નોકરી કરે છે। એ સિવાયના ભાણીઓ છે ભૌતિક વલ્લભભાઈ ભીલ અને તેનો મિત્ર ચતુરભાઈ બાળુભાઈ બારૈયા। આ 3 છોકરાઓ સાથે હતા અને એમણે આ કાર્ય કરેલ હતું।